મમ્મી હવ આજે હું જમવામાં બનાવું? આજ તો કઈ મગજમાં ન આવતું પણ આ રોટલી પડી ને એનું કઈક બનાય. રોટલી? હા રોટલીના સમોસા બનાવી દો. હા તે બનાય. આજે તો મારે વધેલી રોટલીના સમોસા બનાવવાના હતા, એટલે મેં ટમેટું, ડુંગળી, લીલા ધાણા, બાફેલા વટાણા, બાફેલા બટેટાને લઈ લીધા. હવે એક પેનમાં 2 પાવડા તેલ લઈ લીધું, તેમાં રાઈ, જીરું, હિંગનો વઘાર કરી લીધો. ત્યારબાદ કાપેલી ડુંગળી, કાપેલું લીલું લસણ, કાપેલું ટમેટાં અને તેમાં સ્વાદ અનુસાર મીઠું, અડધી ચમચી જેટલું ધાણા જીરું પાવડર, અડધી ચમચી જેટલું હળદર પાવડર લઈ બધી વસ્તુને મિક્સ કરી લીધું. મિક્સ થઈ ગયું એટલે આપણે તેમાં અડધા લીંબુનો રસ પણ એડ કરી લીધો. ત્યારબાદ આપણે બાફેલા વટાણા અને બાફેલા બટેટા એડ કરીને સરસ એવું મિક્સ કરી લીધું. ત્યારબાદ તેમાં આપણે 2 ચમચી જેટલું લાલ મરચું પાવડર અને કાપેલા લીલા ધાણા એડ કરી લેશું તો તૈયાર થઈ ગયો આપણો સમોસાનો મસાલો. ત્યારબાદ આપણે હવે વધેલી રોટલી છે, તમે તેની જગ્યાએ તાજી રોટલી પણ લઈ શકો છો. તેને આવી રીતે વચ્ચેથી કટ આપી દેવાનું છે. હવે એક વાટકામાં આપણે 2 ચમચી જેટલો ઘઉંનો લોટ અને થોડુંક પાણી લઈ લીધું અને બરોબર મિક્સ કરી લીધું. ત્યારબાદ રોટલીને કટ કરેલી છે તેને આવી રીતે તેના ઉપર આપણે જે ઘઉંના લોટનું બેટર બનાવેલું છે તેને આવી રીતે લગાવીને અંદર મસાલો ભરીને આ રીતે પેક કરી લેવાનું છે. બધા સમોસા આ રીતે પેક થઈ જાય એટલે આપણે બીજી બાજુ તેલ ગરમ થવા મૂકી દેવાનું છે. તેલ ગરમ થઈ જાય એટલે આપણે એક પછી એક બધા સમોસાને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને તળી લેવાના છે. સમોસા તળાઈ ગયા એટલે અંદરથી એકદમ સ્વાદિષ્ટ અને ઉપરથી એકદમ કરકરા હતા. તો ચાલો આપણે મમ્મીને ટેસ્ટ કરાવીએ કેવા બન્યા. મમ્મી, હવ આ રોટલીના સમોસા તૈયાર છે. સરસ બનાય ભાઈ.